ચારુતર આરોગ્ય મંડળ કરમસદ ખાતે 53મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે જરૂરિયાતમંદ દર્દીઓને અપાતી સેવાઓમાં ઉમેરો કરાયો। ચારુતર આરોગ્ય મંડળ કરમસદ ખાતે 28 જુલાઈના રોજ સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખીને મંડળ દ્વારા 27 જુલાઈ 2024ના રોજ આ સ્થાપના દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી। આ ખાસ દિવસે સંસ્થાના ચેરમેન અતુલભાઈ પટેલે જરૂરિયાતમંદ દર્દીઓને અપાતી સારવારમાં ઉમેરો કરીને હરિકૃષ્ણ ઔષધ સહાય યોજનાનો અમલીકરણ કરવાની જાહેરાત કરી। આ યોજના અંતર્ગત ઓપીડી સેવાઓ માટે આવતા જરૂરિયાતમંદ દર્દીઓ કે જેઓ ટાઈપ 1 ડાયાબિટીસ તથા સગર્ભા અવસ્થા દરમિયાન થતા ડાયાબિટીસ અને હાઇપરટેન્શનની સમસ્યાઓથી પીડિત છે, તેમને આ બીમારીની દવાઓ પર 70% સુધીની રાહત પૂરી પાડવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા માસિક ₹500ની રહેશે। આ ઘોષણા સાથે અતુલભાઈએ વધુમાં જણાવ્યું કે સંસ્થાના સ્થાપક અધ્યક્ષ સ્વર્ગસ્થ ડોક્ટર એચ.એમ. પટેલે કંડારેલા પથને અનુસરીને સંસ્થા તબીબી સેવાઓમાં વૃદ્ધિ કરવાની સાથે શ્રેષ્ઠ સારવાર આપવા માટે કટિબદ્ધ છે। આ નવીન પહેલ દાતાશ્રીઓના ઉમદા ફાળાથી શક્ય બની છે। આ ખાસ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્થાના કર્મચારીઓ અને તેમના કુટુંબીજનોએ ભાગ લઈને ડાન્સ, ગીત, ગરબા વગેરેની પ્રસ્તુતિ કરી હતી। સંસ્થામાં 25 વર્ષ પૂર્ણ કરેલ કર્મચારીઓને અંગવસ્ત્રમ અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હિમાંશુ પંડ્યાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કોવિડ દરમિયાનમાં 51મો જે ફાઉન્ડેશન ડે એ અમે ઉજવી નહોતા શક્યા, પણ ગયા વર્ષથી અમારી ગાડી પાછી પાટા પર ચડી એટલે ગયા વર્ષે 52મો અને આ વર્ષે અમે 53મો ફાઉન્ડેશન ડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ। દરેક વખતે અમે કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવતા હોઈએ છીએ, તો આ વખતે આ જે મ્યુઝિકલ પ્રોગ્રામ જે અમારા સ્ટાફના સભ્યો, સ્ટાફના છોકરાઓ બધા પરફોર્મ કરતા હોય છે, એ ઉપરાંત ગયા વર્ષે અમે 15 સ્ટાર ડૉક્ટરોનું બહુમાન કરેલું। આ વર્ષે અમે પહેલીવાર ડૉક્ટર્સ તો ખરા જ, પણ જે નીચેના લેવલના પ્રોફેસરો છે, આસિસ્ટન્ટ પ્રોફેસરો, ટ્યુટર છે, એમાં બી સ્ટાર ડૉક્ટરોનું બહુમાન કરવાના છે। અને પહેલીવાર આજે 53 વર્ષથી જે અહીંયા બીજા બધા ડૉક્ટરો સેવા આપી રહ્યા છે, તો એમાં આઉટસ્ટેન્ડિંગ લોંગ ટર્મ આઉટસ્ટેન્ડિંગ ડૉક્ટર માટેનો એક નવો એવોર્ડ અમે ડિક્લેર કર્યો છે, અને એના માટે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અમારા એક ડૉક્ટરને અમે આપવા જઈ રહ્યા છે। તો આ એક જે અમારો ફાઉન્ડેશન દિવસ છે, એમાં અમારો પ્રયત્ન રહે છે કે બધા જેટલા લોકો અમારા જે ડૉક્ટરો છે, સેવાકીય નર્સો છે, ટેકનિશિયનો છે, એ બધા ભાગીદાર થાય અને આ પ્રસંગને સારી રીતે અમે ઉજવી શકીએ। આજના દિવસે અમે એક નવી યોજના અમે લોન્ચ કરી છે, હરિકૃપા સેવા યોજના। આમાં અમારા એક વેલ વિશર અને બહુ વખતથી આપણા કરમસદના વતની હતા એવા નિરંજનભાઈએ 25 લાખનું માતબર રકમ આપીને આ સેવાની શરૂઆત કરી છે। એમના મિત્રો બીજા બધાએ બી આમાં કોન્ટ્રીબ્યુશન કર્યું છે, એટલે અત્યારે અમારી પાસે લગભગ 85 લાખ રૂપિયા ભેગા થયા છે, અને આમાંથી અમે ડાયાબિટીસના એવા લોકોને મદદ કરવાના છે કે જેને ડાયાબિટીસની દવાનો ખર્ચો પોસાય નહીં, બિકોઝ આ એક લાઈફ ટાઈમ રોગ છે અને એમને કાયમ દવા લેવી પડે છે। તો એના માટેની આજે આ સંસ્થા સહાય યોજના અમે લોન્ચ કરી છે, અને અમે માનીએ છીએ કે બીજા લોકો સહાય કરવા આગળ આવશે અને આમાં વધારે ને વધારે દાનનો પ્રવાહ મળશે, જેને લીધે બીજા દર્દીઓને બી અમે મદદ કરી શકીએ।